નમસ્કાર, હું છું આપ સૌનો ભરત સિંગર. હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે આપના સુધી અવાજ પહોંચતો હશે. કોઈ એક પણ જણ લાઈવ થાય, આપણી સાથે જોડાય તો સ્વાભાવિકપણે આપણે એમની સાથે ચર્ચાઓ કરી શકીએ. ઘણા સમય પછી લાઈવ થયા છે, એનો મતલબ એ છે કે ઘણા બધા મિત્રોને ખબર નથી કે ભાઈ ખરેખર લાઈવ આવશે કે કેમ. 2-3 વખત લાઈવ થવાની વાતો કરી હતી, પરંતુ એ શક્ય નથી બન્યું અમુક સંજોગો વસાત. પણ આજે ફાઇનલી આપ સૌની વચ્ચે હું લાઈવ આવ્યો છું. ઘણી બધી કોમેન્ટો પણ તમારી જોવી છે મારે, અને ખૂબ ચર્ચાઓ કરવી છે. ટાઇટલ પણ આપી દીધું છે કે ભાઈ શું હવે અધિકારીઓની તાનાશાહી ચાલશે. એટલે આ બધું જ ધ્યાનમાં રાખીને આજે ઘણી બધી ચર્ચાઓ કરીશું આપણે. જે પણ મિત્રો લાઈવ છે એને મારે ખાસ વિનંતી છે કે મારો અવાજ તમારા સુધી પહોંચે છે. 1-2 કમેન્ટ ખાલી જોઈએ છે. હું આવું છું હમણાં તમારી સામે, પણ મારે 1-2 કમેન્ટ જોઈએ છે. લાઈવ સેટઅપ આખું ગોઠવાઈ ગયું છે. 2 મિત્રો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે, 3 મિત્રો છે. મારો અવાજ તમારા સુધી પહોંચે છે કેમ, એક મારે ખાલી કમેન્ટના માધ્યમથી જાણવું છે, હા અથવા ના. પછી આપણે ચર્ચા કરીએ. જે આખી ઘટના બની છે અને એ ઘટનાને ધ્યાનમાં રાખીને આજે ચર્ચા કરવાના છે. બધા જ મિત્રોને ખાસ વિનંતી કરું છું કે વિડીયોને શેર કરી દેજો, એટલે જેથી કરીને આપણે તમામ લોકો સુધી આપણા અવાજને, સામાન્ય લોકોના અવાજને બુલંદ બનાવી શકીએ. એટલે અવાજ આવે છે કે કેમ, હા અથવા ના લખવાનું છે, કારણ કે હજુ એક પણ કમેન્ટ મને નથી દેખાતી. કમેન્ટ દેખાય, અવાજનું ક્લિયર થાય પછી જ હું તમારી સામે આવું. એટલે મારો અવાજ તમારા સુધી પહોંચે છે કે કેમ. આપ સૌનું લાંબા સમય પછી હાર્દિક સ્વાગત છે. ખૂબ લાંબા સમય પછી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવું છું તમારી સામે, પણ એક દર્શક મિત્ર ખાલી કમેન્ટ યસ ઓકે આવે છે. તો કેમ છો બધા? મજામાં હશો. અને ઘણા લાંબા સમય પછી તમારી સાથે આવવા માટેનો સમય મળ્યો છે. સ્વાભાવિકપણે ઓકે. જગદીશભાઈ પરમાર આભાર, સંજયભાઈ બાલસ આભાર, ભીખાભાઈ ગજેરા આભાર, અને પ્રવીણભાઈ બાંભણિયા આભાર. ખૂબ લાંબો સમય વીત્યો છે. કેટલા બધા લોકો ઘણી બધી વાતો બનાવીને બેઠા છે. ભરત હવે લાઈવ કેમ નથી થતો? 2015થી લાઈવ થવાની શરૂઆત કરી અને આજે 2025, એટલે 10 વર્ષ વીત્યા છે. અને 10 વર્ષમાં ઘણું બધું બદલાયું છે, પણ આપણે લાઈવ ચર્ચા કરવાની જે ઘટના છે એ બદલાઈ નથી. ચોક્કસપણે અમુક સમયના અંતરે લાઈવ થવા માટેનો સમય નથી મળતો. અમુક એવા મુદ્દા હોય તો થઈએ છે. જવાબદારીઓ વિશેષ છે, પણ આપ સૌ જોડાયા છો તો એ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે વિનંતી પણ કરું છું કે વિડીયોને બને એટલા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને કાનજીભાઈ પામક આભાર, ભાલિયા શૈલેષભાઈ આભાર. તમામ લોકોને વિનંતી કરું છું કે વિડીયોને શેર કરો. 2015થી લઈ અને 2025 સુધી સતત લોકોના અધિકારો માટે કામ કર્યું છે, લોકોને જાગૃત બનાવવાનું કામ કર્યું છે. શરૂઆત ખેતીવાડીની બાબતોને લઈને આપણે લાઈવ કરતા હતા. એ પછી ધીમે ધીમે રાજકીય મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરતા થયા, લોકોના અધિકારો ઉપર ચર્ચા કરતા થયા, અને આજે પણ લોકોના અધિકારો ઉપર ચર્ચા કરીએ છીએ. સામાન્ય રીતે ઘણા બધા લોકો જે છે રાહ જોઈને બેઠા હોય છે. ફેસબુકે એક એવું ફીચર બહાર પાડ્યું છે કે ભાઈ તમારો કોઈ પણ વિડીયો જે છે ને 30 દિવસ કે 3 મહિનાની અંદર ડિલીટ થઈ જશે. એટલે ઘણા બધા લોકોનું કહું છું કે નહીં ભાઈ હું લાઈવ થયો છું અને વિડીયો છો, પણ ફેસબુકે ડિલીટ કરી દીધો છે. એટલે એના માટેનો એક રસ્તો એ ગોત્યો છે આપણે
કે આપણે હવે પછી જે લાઈવ વિડીયો આપણે થયા છે એ જ વિડીયોને ડાઉનલોડ કરીને ફરી આપણે શેર કરીશું વિવિધ માધ્યમોના દ્વારા, જેથી કરીને આ વિડીયો છે ત્યાં ને ત્યાં પડ્યો રહે, આપણે જે બોલ્યા છે એ ત્યાં ને ત્યાં પડ્યું રહે, નહીતર પછી ઘણા બધા લોકો છે બીજું ત્રીજું વિચારવાનું ચાલુ કરે છે. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું, આભાર વ્યક્ત કરું છું, આપને વિનંતી કરું છું કે આ વિડીયોને શેર કરી દેજો. તમારા અધિકારોના રક્ષણ માટે થઈને, તમારો અવાજ બનવા માટે થઈને આજે લાઈવ થયા છે, અને જે ઘટના આખી બની છે એ ઘટના માટે આપણે લાઈવ થયા છે. કમેન્ટને હું પછી પાછળથી પણ લઈશ, પણ તમારી જે પણ કંઈ કમેન્ટ છે, ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કમેન્ટ બોક્સના માધ્યમથી જણાવજો. ફેસબુક છે, યુટ્યુબ છે, ઘણા બધા લોકોને એવી માંગ છે કે ભાઈ અઠવાડિયામાં કમસે કમ એકવાર લાઈવ થવું જોઈએ. મુદ્દાઓ ખૂબ બધા છે, મુદ્દાઓ ક્યારેય પૂરા નથી થવાના. મુદ્દાઓ છે, મુદ્દાઓ માટે લડીએ છે. ઘણીવાર એકલા લડી લેતા હોય છે, ઘણીવાર લોકોની જરૂર પણ પડતી હોય છે. ઘણા એવા મુદ્દા હોય છે કે જેમાં લોકોની જરૂર પડતી હોય, લોકોને સાથે રાખવાની જરૂર પડતી હોય, અને ઘણા એવા મુદ્દા હોય છે કે જ્યાં એકલા પણ આપણે લડી લેતા હોય છે. પણ આ જે ઘટના બની છે એ ઘટનાને ધ્યાનમાં રાખીને જ્યારે ચર્ચા આપણે કરીએ છીએ, એ ઘટનામાં આપ સૌની ખૂબ મોટી જરૂરિયાત છે, અને સૌથી મોટી જરૂરિયાત એ છે કે આ વિડીયોને પહેલા તો શેર કરી દેજો, જેથી કરીને આપણે તમામ લોકો સુધી પહોંચી શકીએ અને તમામ લોકો સુધી અવાજને પહોંચાડી શકીએ. ઊંઘતું તંત્ર છે, નિંદરમાં જે તંત્ર છે, તંત્રને જગાડવાનું કામ આપણે કરવાનું છે. આપ સૌનું સ્વાગત, ખૂબ ખૂબ આભાર માનું છું. હવે લાઈવ થવાની ટેવ પાડવી પડશે, કારણ કે ઘણી બધી માનસિકતાઓ બનાવીને અમુક લોકો બેઠા છે. માનસિકતાઓને દૂર કરવાની જવાબદારી પણ મારી છે. હું એક સામાજિક કાર્યકર્તા પહેલા હતો, આજે પણ છું અને આવતીકાલે પણ રહીશ. આ સામાજિક કાર્યકર્તાની મારી જે ઓળખ છે એ ક્યારેય ભૂસાવાની નથી, એ સ્પષ્ટ છે. એ ક્યારેય ભૂસાવા નથી, સ્પષ્ટ છે. અવારનવાર તમારી વચ્ચે લાઈવ અને તમામ લોકોના અવાજને મજબૂત કરવાનું કામ આપણે કરતા રહેવાના છે. લોકશાહીમાં, લોકતંત્રમાં રજૂઆતો કરવી, લડાઈ લડવી, ગાંધી ચિંધ્યા માર્ગે લડવું એ સૌને અધિકાર છે. બોલવાનો અધિકાર છે, સ્વતંત્રતાનો અધિકાર છે, રજૂઆત કરવાનો અધિકાર છે, યોગ્ય પદ્ધતિથી રજૂઆત કરવાનો અધિકાર છે, અને સાથે સાથે આપણી ફરજો પણ છે. ફરજો પણ આપણે સાથે સાથે નિભાવવાના છે. આપ તમામનું હાર્દિક સ્વાગત છે. કોમેન્ટ બોક્સ હું લેતો જઈશ, કારણ કે જે આખો મુદ્દો છે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા કરવાના છે. મુદ્દો એવો બને છે કે જો ગામડે ગામડે શહેરોમાં લાઇટ જે છે, વીજળી છે એ મળવી જોઈએ. એ પ્રાથમિક સુવિધા છે. વીજળી, રોડ, રસ્તા અને પાણી અને સફાઈ, આ જે સુવિધા છે પ્રાથમિક સુવિધા છે, અને આ સુવિધા ગામડાના છેવાડાના લોકો સુધી પહોંચવી જોઈએ. એના માટે થઈને જે વ્યવસ્થાઓ બની છે એ પછી ગ્રામ પંચાયતથી લઈ અને લોકસભા સુધીની જે વ્યવસ્થા છે, રાજકીય વ્યવસ્થા છે, કચેરીઓની જે વ્યવસ્થા છે, વ્યવસ્થાઓની જવાબદારી બનતી હોય છે લોકો માટે સતત કામ કરતા રહેવું. પરંતુ જ્યારે વીજળીની વાત આવે ત્યારે આપણે સૌ જાણીએ છીએ, ચોમાસામાં હજુ તો વરસાદના છાંટા ખરે ત્યાં લાઇટ ભાગી જાય. હજુ તો ઉનાળાની અંદર એટલી બધી ગરમી હોય, જ્યારે આપણે રાત્રિના સમયે લાઇટની જરૂર, ત્યારે લાઇટ ભાગી જાય. ગામડાઓમાં ગ્રામ પંચાયતોની વિશેષ જવાબદારી છે. આ સિવાયની પણ જવાબદારીઓ ગામડાઓમાં ગ્રામ પંચાયતો નિભાવે છે. જ્યારે કોઈ પણ ગામમાં લાઇટ કટ થાય ત્યારે પહેલો ફોન ગામના સરપંચ કે સરપંચ પ્રતિનિધિ, ઉપસરપંચ કે ગામના સભ્યને થાય છે કે ભાઈ લાઇટ કેમ કપાઈ છે, લાઇટ ક્યારે આવશે. આ સવાલના જવાબ સ્વાભાવિકપણે સરપંચ પ્રતિનિધિ, સરપંચ કે ઉપસરપંચ કે સભ્ય પાસે હોતા નથી, કારણ કે આનો સીધો જે કંટ્રોલ છે એ આખો કંટ્રોલ, એ આખો એના ઉપરનો જે કાબુ છે એ આખો પીજીવીસીએલ ડિપાર્ટમેન્ટ, પશ્ચિમ જે વીજ કંપની લિમિટેડ છે એના અંડરમાં હોય છે. એટલે આપણા અંડરમાં નથી હોતું. કમેન્ટ કરતા રહેજો, કમેન્ટ આપણે લેતા રહેશું. કમેન્ટ મારે ખાસ જાણવી છે, અને આ મુદ્દો તમારા માટે ખૂબ જરૂરી છે, કારણ કે આ મારા માટે હું નથી લડાઈ લડતો, લોકો માટે લડાઈ લડું છું. લોકોના હિત માટે, લોકોનો અવાજ બનવા માટેની લડાઈ છે. એટલે કોમેન્ટ જે છે એ ખાસ કરતા રહેજો. રમેશભાઈ સોલંકી, જય માતાજી.
અરવિંદભાઈ આહિર, જય હિન્દ. સોલંકી નિલેશભાઈ, આભાર. આપ સૌની જે કોમેન્ટ જે છે એ હું વાંચી રહ્યો છું. સોલંકી ભરતભાઈ, આભાર. લવજીભાઈ બાંભણિયા, આભાર. ભીખાભાઈ ગજેરા, આભાર. કાનજીભાઈ, આભાર. તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને આવી જ રીતે કોમેન્ટ કરતા રહેજો. પરેશભાઈ સોલંકી, આભાર. તમામ લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ. મારો અવાજ પણ તમારા સુધી ખૂબ સરસ આવે છે. હવે જ્યારે ગામમાં કોઈ પણ નાની એવી પણ ઘટના બને એટલે સીધો પહેલો જ ફોન જે છે ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિને આવે છે અને સ્વાભાવિકપણે ગ્રામ પંચાયતના પ્રતિનિધિના હાથની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જવાબ આપવાના પ્રયત્ન કરે છે, કામગીરી કરે છે. જ્યારે પણ લાઇટ કટિંગ થાય છે ત્યારે પહેલી જવાબદારી ગ્રામ પંચાયતના પ્રતિનિધિની એ હોય છે કે ભાઈ એ જે તે લાગતા વળગતી ફોલ્ટ ઓફિસ છે ત્યાં સંપર્ક કરે અથવા તો પીજીવીસીએલ ઓફિસ જે નાયબ કાર્યપાલકની કચેરી હોય છે ત્યાં સંપર્ક કરે. ક્યાં લાઇટ ફોલ્ટમાં છે એ લાઇટનો ફોલ્ટ જાણી અને ગામને કદાચ જાણ કરી શકે કે ભાઈ લાઇટ જે આયા ફોલ્ટમાં છે, લાઇટ ક્યારે આવશે એ કહેવાની જે સમય જે છે એ કહેવાનું આપણા હાથમાં નથી. એટલે આવી ઘટના બનતી હોય છે. પણ આપણે જોઈએ છે, જો તમામ કચેરીઓમાં તમામ કર્મચારી, તમામ અધિકારીઓ ખરાબ નથી હોતા, આખી સિસ્ટમ ખરાબ નથી હોતી. ક્યારેક અમુક અધિકારીઓની મજબૂરી પણ હોય છે. આપણે એ પણ જોયું છે એક સિક્કાની બે બાજુ કે જ્યારે ચોમાસામાં ભરપૂર વરસાદ હોય, વાવાઝોડું, પવન હોય એવા સમયમાં પણ પીજીવીસીએલ કે ઉર્જાના જે કર્મચારીઓ છે કામ કરતા જોવા મળ્યા છે. આપણે એને બિરદાવીએ છીએ, એમાં આપણને કોઈ વાંધો નથી. પણ જ્યારે આવા ખૂબ ઓછા મુદ્દાઓ હોય, આવા ખૂબ ઓછા પ્રસંગો હોય, પણ મોટાભાગના જે પ્રસંગો છે એમાં પ્રજા વિરુદ્ધ આ લોકો જોવા મળતા હોય છે. કિશનભાઈ સોલંકી, જય માતાજી. પાંચાભાઈ દમણિયા, પાંચાભાઈ ભાલિયા, આભાર વ્યક્ત કરું છું. એટલે આ જે ઘટના બની છે કેવી ઘટના બની છે? તારીખ 8/10/2025 આ તારીખે સવારે હું જ્યારે ઘરની બહાર નીકળું છું ત્યારે મને ઘણા બધા લોકોના ફોન આવે છે, ઘણા બધા લોકોના મેસેજ, વોટ્સએપ મેસેજ આવે છે, ઘણા બધા લોકો રૂબરૂ મને મળવા આવે છે. હવે આજે વીજ ચેકિંગની ટીમ એ મોટા ડેસર ગામે આવી હતી અને ઘણા બધા લોકોને દંડ કરીને ગઈ છે. આ બાબત આવી ત્યારે મારા દ્વારા લોકોને જણાવવામાં આવ્યું કે ભાઈ વીજ કંપની દ્વારા ચેકિંગ કરવું એ એમને અધિકાર છે. એ અધિકારની સામે આપણે બોલી ના શકીએ, કહી ના શકીએ. જો ચોરી કરતા હોય તો વીજ ચેકિંગ થાય, એ સ્વાભાવિકપણે છે. આજે ઘણા બધા મિત્રો જે છે આવી વાતો કરી રહ્યા છે, ગોળ ગોળ વાતો કરી રહ્યા છે. તો મને એટલી ખબર પડે કે ગામમાં જયારે પ્રશ્ન છે, આજુબાજુના ગામનો પ્રશ્ન છે, આવા પ્રશ્નમાં સાથ અને સહકાર આપવો જોઈએ. હવે વિપુલભાઈ પરમાર, ભાજપ મજબૂરીમાં જ કામ કરાવે છે, કાઢો ભાજપને. વિજયભાઈ બાંભણિયા, ગુજરાતી, ઉના, પીજીવીસીએલ પ્રાઇવેટ લિમિટેડ થઈ ચૂક્યું છે, હવે આપ શું કરી શકો, તેના પર કોઈ એક્શન થઈ શકે કે નહીં, એની ચર્ચા કરવા માટે આપણે લાઈવ થયા છે. રવિભાઈ બાંભણિયા, ઓકે. કોમેન્ટ બધાની આવી જાય એવા મારા પ્રયત્ન હોય છે. શૈલેષભાઈ સોલંકી, આભાર વ્યક્ત કરું છું. પાંચાભાઈ, આભાર વ્યક્ત કરું છું. તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. અમુક કોમેન્ટ જે છે વિઝિબલ નથી, અમુક ગાયબ થઈ જાય છે. ઠીક છે, કેટલા લોકો લાઈવ છે એ પણ મને આમાં બતાવતું નથી. એટલે છે જ્યારે આપણે કહીને લાઈવ થઈએ છીએ ત્યારે આ લોકો કંટ્રોલ પણ કરતા હોય છે. જે છે 2 લોકો 5 લોકો જોતા હશે એની સામે આપણને વાંધો નથી. પણ હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ. તારીખ 8 તારીખ 10મો મહિનો 2025 ના રોજ જે ઘટના બની છે મારા દ્વારા લોકોને સમજાવવામાં આવે, પણ અમુક ફરિયાદો એવી આવી કે 6 વાગ્યા પહેલા હજુ સૂરજ નતો ઉગ્યો એ પહેલા ધાડા વીજ ચેકિંગ કરવા વાળી ટીમો ગામમાં આવી, અલગ અલગ વિસ્તારમાં ઘૂસી એટલું માત્ર નહીં, વીજ કંપનીનું જે ઓથોરિટી જે છે, વીજ કંપનીની જે પ્રોપર્ટી જે છે એ વીજ મીટર છે, એ વીજ મીટર તો ચેક કર્યા આ લોકોએ. આપણે આવીએ છીએ મુકેશભાઈ જાદવ, વીજ કર્મીની કામગીરી સૈનિક જેવી છે, સમજાવીએ છીએ. હમણાં મેં પહેલા જ કીધું વિડીયોના માધ્યમથી કે ઘણા લોકો સારી કામગીરી કરે છે, પણ બહુ મોટા ભાગના લોકો જે છે
એ લોકો જે કામગીરી કરે છે એની કામગીરી વિશે આપણે ચર્ચા કરવાના છે. એટલે એ લોકોની ગામમાંથી ફરિયાદ આવી કે દાડે દાડે ઉતર્યા છે અને મન ફાવે એમ એ લોકો, સિદ્ધાર્થભાઈ ઓઝા, આભાર, ખૂબ ખૂબ આભાર. આ લોકો ધાડા ધાડા ઉતરી અને કોઈના પણ ઘરમાં ઘૂસી જાય છે. જુઓ, બધા સૂતા છે, પતિ પત્ની પણ સૂતા હોય, કોઈ બેન દીકરી સૂતી હોય, કોઈ એકલી દીકરીઓ સૂતી હોય, કોઈ નાના બાળકો સૂતા હોય, દરવાજો ખખડાવે છે, ખુલી જાય દરવાજો તો ખોલીને અંદર વહી જાય છે. સાથે સાથે શેરીમાં નીકળે છે તો આજુબાજુમાં કોઈ નાના બાળકો કે યુવાનો છે એને પૂછે છે, કઈ ના બોલે તો ગુસ્સામાં પૂછે છે, ડરાવે છે, ધમકાવે છે. આવી ઘટનાઓ સામે આવી. મેં સ્પષ્ટ કીધું કે વીજ ચેકિંગ કરવું એમનો અધિકાર છે, વીજ ચેકિંગ કરે, દંડ આપવો એમનો અધિકાર છે. એની જે ફરજો છે એના ભાગરૂપે લોકો આવતા હોય છે, એની સામે આપણને કોઈ વાંધો નથી. જય વીરનાથ. એની સામે આપણને કોઈ વાંધો નથી. પરંતુ ગામમાંથી જે અવારનવાર મને જે ઘટનાઓ સામે આવી, એ પછી બાજુનું ગામ સિલોજ ગામ, ત્યાંથી મને એક ઘટના નજર સામે આવી. મને એક અરજદારે, એક ફરિયાદીએ, એક યુવાને મને એક વિડીયો મોકલ્યો. એ વિડીયામાં મને કંઈ સમજાણું નહીં એટલે એનો મને ફોન આવ્યો. મેં એને ફોન નથી કર્યો, કારણ કે હું જે બોલું છું એ હું ઓન રેકોર્ડ બોલું છું. મારું ફોન ડિટેલ પણ લોકોની સામે હું રાખી શકું, મને એમાં વાંધો નથી. પણ આ લોકોએ શું કર્યું? વીજની ચેકિંગની જે ટુકડીઓ આવી, જે ગાડીઓ આવી, યુવાનોએ સિલોજ મુકામે એને રોકાવી. આનો વિડીયો છે. એને રોકાવે છે, એને કહે છે કે ભાઈ તમારી નજરની સામે તાણિયા નાખેલા છે, તીરિયા નાખેલા છે, અકોડિયા નાખેલા છે, અને એ દુકાનમાં જાય છે, ત્યાં ફ્રીજો ચાલે છે, ત્યાં વીજ ચોરી થાય છે, એને પકડો. આને પકડવામાં નથી આવતા, એ અમારા અધિકારમાં નથી, એ અમારી જવાબદારી નથી, એ બીજી ટીમ આવશે એ પકડશે. એટલે આવું તો કોઈ હોતું હોય? એક ગામમાં તમે જાઓ છો ને એક દુકાન છોડી દો અથવા એક મકાન છોડી દો છો ને આખા ગામમાં તમે વીજ ચેકિંગ કરો છો, તો એનો શું મતલબ? એટલે આવી પણ એક ફરિયાદ આવી. આવી ફરિયાદ આવ્યા પછી રોજ વિડીયો આવે છે. અજયભાઈ જેઠવા, અત્યારે મારે કામ છે, બહાર નીકળી જાઉં છું. ઓકે પાચાભાઈ બામણિયા, ઓકે, આભાર. શિંગોળ ભરતભાઈ, આભાર. રામજીભાઈ સોલંકી, આભાર. એટલે આવી એક ઘટના સામે આવી. એટલે બધું જ ભેગું થયું. એટલે હું મારા ગામના, મોટાડેસર ગામના 10 થી 12 લોકોને સાથે લઈ અને પીજીવીસીએલ જે નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી હોય છે, વિભાગ 1, ત્યાં અમે ગયા. એટલે અમારી એક માંગણી હતી કે અમારે ડેપ્યુટી એન્જિનિયરને મળવું છે, જેને ડીઈ તરીકે ઓળખાય છે. તો ત્યાં ડેપ્યુટી એન્જિનિયર હાજર નહોતા, પણ જુનિયર એન્જિનિયર હાજર હતા. ત્યાં મેડમ હતા. એટલે મેડમે એમ કીધું ભાઈ સાહેબ જે છે એ અત્યારે હાજર નથી, મિટિંગમાં છે, શું તમારી રજૂઆત છે? એટલે મેડમને અમે રજૂઆત કરી કે મેડમ આજે તારીખ 8 અને 8 તારીખના રોજ સવારમાં આવી ઘટના બની, મને લોકોને આવી ફરિયાદ મળી છે. હું એક સામાજિક કાર્યકર્તા તરીકે, તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, ગ્રામ પંચાયતના સભ્ય તરીકે અને સરપંચના પ્રતિનિધિ તરીકે અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ તરીકે આજે હું તમને રજૂઆત કરવા આવ્યો છું. આ રજૂઆત તમે અમારી સાંભળો. એટલે મેં રજૂઆત કરી. રજૂઆત એવું કર્યું કે વીજ ચેકિંગ ગમે ત્યારે કરી શકાય મેડમ. મેડમે કીધું હા, અમે ગમે ત્યારે વીજ ચેકિંગ કરી શકીએ. અમારી પ્રોપર્ટી છે અને અમારી પ્રોપર્ટી હોય તે અમારે કોઈને પૂછવાનું આવતું નથી, અમે ગમે ત્યારે વીજ ચેકિંગ કરી શકીએ. મેં કીધું ઓકે. મેને વીજ ચેકિંગ કરી શકો, દંડ આપી શકો, તમારી પ્રોપર્ટી મીટર છે એને તમે ચેક કરી શકો, પણ જે દરવાજા બંધ છે, જે લોકો સૂતા છે, એ લોકોને તમે પૂછ્યા વગર, કોઈ પણ પંચોને હાજર રાખ્યા વગર તમે કોઈને પણ ઘરમાં ઘૂસવાનો અધિકાર તમને કોણે આપ્યો? વિજયભાઈની વાત પણ વ્યાજબી છે. એમાં ધીમે ધીમે જઈએ છે, આપણે. એટલે મેં એને પૂછ્યું તમને ઘરમાં ઘૂસવાનો અધિકાર કોણે આપ્યો? તો કે અમને અમારી કંપનીએ, જો વિજયભાઈ જેમ કહી ને, વિજયભાઈ બામણિયા, અમને અમારી કંપનીએ અધિકાર આપ્યો છે કે અમે કોઈના પણ ઘરમાં ઘૂસી શકીએ, ગમે ત્યારે ઘૂસી શકીએ, ગમે ત્યાં આવી જઈ શકીએ અને વીજ ચેકિંગ કરી શકીએ. એટલે મેં એને કીધું કે વીજ ચોરીને પ્રોત્સાહન હું નથી આપતો. હું વીજ ચેકિંગ તમે કરો છો એની સામે અવરોધ ઉભા નથી કરતો, પણ હું એક અરજદાર, એક પ્રતિનિધિ તરીકે તમને રજૂઆત કરવા આવ્યો છું કે આવી ઘટના બની છે, અવારનવાર ગુજરાતમાં બની છે. લોકોનો વીજ ચેકિંગ કરતી ટીમો ઉપરનો જે આક્રોશ જે છે ગુજરાતમાં, એ એમને આક્રોશ નથી.
આવી ઘટનાઓ અવારનવાર, દાદાગીરીની ઘટનાઓ અવારનવાર સામે આવી છે. અને એમને જે ફરજ રૂકાવટની જે અધિકાર આપ્યો છે, એમને ઓથોરિટી આપી છે કે ભાઈ તમારા વિરુદ્ધમાં કોઈ બોલે, તમને કઈ પૂછે તો તમારે તરત જ તમારે ફરજ રૂકાવટ કરી દેવાની. આ લોકોનો જે અધિકાર છે દુરુપયોગ કરે. હવે મારો સવાલ એ છે, પ્રાઇવેટ કંપનીઓ કે XYZ હોય, આ લોકશાહી છે, લોકતંત્ર છે, અને લોકશાહી લોકતંત્રમાં જે નિયમો બન્યા હોય એનાથી ઉપરવટ જઈને કોઈ કામગીરી ના કરી શકે. અને જો કોઈ પોતાને મળેલા અધિકારોનો દુરુપયોગ કરે, એમાંય જવાબદાર અધિકારીઓ, તો એને ડિસમિસ કરવા જોઈએ, સસ્પેન્ડ અથવા ડિસમિસ કરવા જોઈએ, એવી પણ હું માંગણી કરું છું. જવાબદારીમાં તમે છટકી ના શકો. એટલે આવા પ્રશ્ન પૂછ્યા એટલે મેડમ અકળાઈ ગયા. પછી મેં એને પૂછ્યું કે મેડમ, મને જે ટીમ દાખલા તરીકે આવી અમારા ગામડાઓમાં, એ ટીમની મારે વિગત જોઈએ છે અને એના વિરુદ્ધમાં મારે કાયદેસરની ફરિયાદ નોંધાવવી છે. એટલે મેડમે કીધું ભાઈ એ ડિટેલ તમારે જોતી હોય તો તમારે અમારા ડેપ્યુટી એન્જિનિયર, અમારા સાહેબને મળવું પડે, અમારી પાસે એ ડિટેલ ના હોય. હવે મારું આપ સૌને ફેસબુકના માધ્યમથી કોમેન્ટ કરીને જણાવજો, આજે ગુજરાતમાં ને દેશમાં શિક્ષક નકલી મળે, પોલીસ નકલી મળે, કચેરીઓ નકલી મળે, બધું જ નકલી મળે, શાળાઓ નકલી મળે, શેર માર્કેટ નકલી ઉભા થઈ જાય. સાહેબ છેલ્લે તો હવે તો હદ થઈ કે કોર્ટ નકલી મળે, કોર્ટ નકલી મળે. આ બધું જ ગુજરાતમાં નકલી છે. કાલ સવારે કોઈ પણ, આપણે પિક્ચરો પણ જોઈએ છે, આઈટી રેડ પડે, કોઈની પણ દુકાને આપણે જોઈએ છે ને, રેડના પિક્ચર જોઈએ છે આપણે. તો બનાવટી અધિકારીઓ બનીને કાર્ડ બનાવીને સામાન્ય લોકો પૂછે તો ડરાવે ધમકાવે તો સામાન્ય લોકોને તો કાયદાની કઈ ખબર નથી હોતી. એટલે આવી જ્યારે કોમેન્ટ લઈશું, આવી જ્યારે ઘટના બને એટલે સ્વાભાવિકપણે ગામનો સરપંચ અથવા પ્રતિનિધિ અથવા તો ચૂંટાયેલો પ્રતિનિધિને ખબર જ ન હોય કોણ આવીને ગયું ગામમાંથી. એટલે મેં કીધું અમને જાણવાનો અધિકાર છે કે નથી? તો કે ના, તમને અમે ના કહી શકીએ, તમે લેખિતમાં આપો અમને. કાલ સવારે કોઈ નકલી અધિકારીઓ બનીને ગામમાં ઘૂસી જાય, ગામના લોકોનું શોષણ કરી જાય, ગામના લોકોને લૂંટી જાય, તો એના માટે જવાબદાર કોણ? તો ભાઈ એ જવાબ મારી પાસે નથી. મેં એની પાસે એમ કીધું કે મને વીજ ચેકિંગના નિયમો આપો. ગામનો પ્રતિનિધિ આખું ગામ મને પૂછે છે કે શું આના નિયમો હોય. બે બાબતો છે, ઔદ્યોગિક ક્ષેત્ર અને રહેણાંક ક્ષેત્ર. નિયમો શું કહે છે એને સમજવા પડે, નિયમો મને આપો, જેથી કરીને તમારા અને મારા વચ્ચે કોઈ મતભેદ ઉભા ન થાય. બહુ ખુશ શું અમે કોંગ્રેસ જોઈતી, બીજા રાજ્યો જોયા છે, બીજેપી જેટલું દેશ માટે કામ કર્યું એટલી કોઈની તાકાત નથી. મુકેશભાઈ ગોહિલ. એટલે ભાઈ આમાં ભાજપ બીજેપી કોંગ્રેસની વાત જ નથી. તમે જે લખો છો, યોજનાઓની વાત કરો, એટલે ભાઈ PGVCL વાળા ચેકિંગ નાખ્યું એની વાત કરો છો, પણ હાવ અંધભક્તિ કરવાની ભાઈ. અરે બીજેપીએ કામ કર્યું, બીજેપી શબ્દ બોલ્યો નથી, કોંગ્રેસ શબ્દ બોલ્યો નથી, અને તમે આવી રીતે અંધભક્તોને છે કે નથી? તમને કોઈ આમંત્રણ થોડાક આપે છે મારા ભાઈ? ડર રાખોમાં આ ભારતને અંગ્રેજો કઈ બગાડી નથી શક્યા, કોઈ કઈ બગાડી નથી શકવાના. ખોટી માનસિકતા રાખીને ધર્મના નામે લોકોને છેતરવાનું બંધ કરો. તમારા આવા અંધભક્તના હિસાબે ઘણું બધું દેશને ભોગવવાનો વારો આવ્યો છે. એના ઉપર ચર્ચા નથી કરવી. ઘણા બધા નિયમો છે, એ નિયમોની આપણે ઘણા બધી વિષયો છે, એના ઉપર ચર્ચા પછી કરીશું. પેલા તમે આ મુદ્દો તો સાંભળો મારા ભાઈ. જે છે જય માતાજી. જીતુભાઈ સોલંકી, સરપંચ PGVCL વાળા ખોટા છે. ગામ ત્યારે ચેકિંગ ટાઈમ સવારના ટાઈમે ઘૂસી જાય છે, ઓફિસ ટાઈમ ક્યારે હાજર ના હોય. બરાબર છે. કિશનભાઈ બાંભણિયા, ઓકે. કિશોરભાઈ સોલંકી, આભાર. હા, વંશ જીવનભાઈ એવું કહે છે સરકાર કે અધિકારીઓને સવાલ કરવામાં આવે તો તમને ફિટ કરી દેવામાં આવે છે. ઓકે. સોલંકી નીલજભાઈ, હા, જયારે આપણને કઈ ફોલ્ટ હોય, એક ભાઈ તો આપણને જયારે કોઈ સવાલ હોય ને, આપણે ફોન કરીએ તો લેખિતમાં આપી દેજો. એટલે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓને તમે લેખિત આપવાની વાત કરો છો, તો ફોલ્ટ ક્યાં લખાવવું અમારે? એટલે મેં મેડમને કીધું કે મેડમ મને નીતિ નિયમો આપો, હું ગામનો પ્રતિનિધિ છું, અમારે ગ્રામ પંચાયતોની મિટિંગ હોય અથવા ગ્રામ સભા હોય તો એમાં નીતિ નિયમોની ચર્ચાઓ થાય. અમે તમને જેટલો જોઈએ એટલો સહકાર આપીએ છીએ. એ પછી બિલ ઉઘરાવવાનું હોય, બિલ કરવાનું હોય, એના માટે વ્યવસ્થા કરી આપીએ છીએ. જે હેલ્પર્સ આવે છે એના માટે અમે ચા પાણીની વ્યવસ્થાઓ કરી આપીએ, સપોર્ટ આપીએ છીએ.
અમે એના રક્ષણ માટે પણ ઊભા છે. જ્યારે તમારે સપોર્ટ જોઈએ ત્યારે અમારી પાસે સપોર્ટ માંગો છો, જ્યારે તમારી કામગીરી આવે, તમારી જવાબદારી આવે ત્યારે તમે છટકી જાઓ છો. ઠીક છે. દમણિયા માનસિંહભાઈ આભાર. ખેડૂત મિત્ર કલ્પેશભાઈ ભરતભાઈ, ખેડૂત પોતાના ખેતરમાં પકાવેલ અનાજ માર્કેટ યાર્ડમાં બેસવા જાય ત્યારે તેને બેરહેમીથી લૂંટવામાં આવે છે. ખેડૂત પોતાના ન્યાય માટે આંદોલન કરવો પડે તો ઉપર લાઠીચાર્જ થાય છે. કેટલું યોગ્ય છે? ગુડ વર્ક. હા, ખુલ્લા સાંડ કરીને કાઢી છે. ચાવડા મહેન્દ્રભાઈ, સરકારી અધિકારીઓ સવાલ કરો એટલે તમને ફિટ કરવામાં આવે છે. બિલકુલ બિલકુલ ચાવડા મહેન્દ્રભાઈ. ઓકે. ઇમરાનભાઈ આભાર. તમામ લોકોનો આભાર માનું છું. હવે ઘટના કેવી બની છે એના ઉપર આપણે જઈએ. આપણે એસટી બામણી આભાર. વીરજીભાઈ સિંગડ આભાર. તમામ લોકોનો આભાર માનું છું. કોઈ બાકી રહી જાય તો માફ કરજો. સંજયભાઈ બારડ આભાર. બારડ અશ્વિનભાઈ આભાર. તમામ લોકોનો આભાર માનું. એટલે આવા બધા સવાલ કરે એટલે સ્વાભાવિકપણે તમે કોઈ સરકારી અધિકારી કર્મચારીને કંઈ પૂછો ને સવાલ, એટલે એ છે ને આમ ઈગો ઉપર આવી જાય. મને કેમ સવાલ કર્યો આને? એટલે મેં કીધું મેડમ તો પછી મારા સાહેબ સાથે એક વાત કરો. મેં કીધું મેડમ વાંધો નહીં, ક્યારે આવશે? તો કાલે આવશે. એટલે હું બીજા દિવસે ગયો. બીજા દિવસે ત્યાં ગયો ત્યારે પણ મારી સાથે 2 લોકો હતા. પહેલા દિવસે ગયો ત્યારે મારી સાથે 10 લોકો હતા. અને જે વાતચીત થઈ, કાન ખોલીને સાંભળે અધિકારીઓ ભાઈ, જે વાતચીત થઈ છે એનો વિડીયો રેકોર્ડિંગ મારી પાસે છે. આજે હું શેર નહીં કરું. જ્યારે એનો સમય આવશે ત્યારે એ વિડીયો, એ ઓડિયો બધું શેર થશે, ત્યારે બધા સબૂત શેર થશે. આવેદનપત્ર આવતીકાલે આપીએ છીએ 10:30 વાગે પ્રાંત ઓફિસ ઉના ખાતે. તમામ સરપંચોને વિનંતી કરું છું, તમામ ગ્રામ પંચાયતને વિનંતી કરું છું કે આપણે ખોટી રીતે આવેદનપત્ર નથી આપતા. આપણે અધિકાર માટે થઈને આવેદનપત્ર આપીએ છીએ. દમણિયા સંજયભાઈ આભાર. એટલે બધાએ આવવાનું છે મોટી સંખ્યામાં. ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિથી આપણે પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપીને જે જવાબદાર અધિકારીઓ છે, જે ખોટી અરજીઓ કરે છે, ખોટા ફરિયાદો કરે છે, લોકોને ડરાવવાનું ધમકાવવાનું કામ કરે છે, પોતાની ભૂલ સ્વીકારવાના બદલે એ ઈગો ઉપર આવી જાય છે, એવા અધિકારીઓ ઉપર, કર્મચારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે આવતીકાલે આપણે મુખ્યમંત્રી શ્રીને 11 વાગે, આમ તો 10:30 નો ટાઈમ આપો, અડધી કલાક વચ્ચે ગેપ હોય એટલે બધું આપણે તૈયારી કરી શકીએ. 11 વાગે બધાએ મળવાનું છે. તમામ લોકોએ જાગવું પડશે. અને આજે પણ જો નહીં જાગીએ તો આવતીકાલ અંધારામાં જશે. અંધભક્તો પછી આંખ ખખેરી નાખશે, પૂરું ભાગી જશે. જેવું જર્મનીમાં બન્યું હતું. જુદા જુદા ડર બતાવશે ધર્મના નામે, જાતિ જ્ઞાતિના નામને. એલા ભાઈ, આયા આ જે લોકો મરે છે, જે લોકોને અત્યારે ડરાવવામાં, તમે વિચારો તો ખરા. બોટાદમાં જે આજે સ્થિતિ થઈ, ખેડૂતો પર લાઠીચાર્જ, જે ઉગ્ર આંદોલન થયું એના સમર્થનમાં હું નથી, પણ મન ફાવે એવા વર્તન આ લોકો કરે છે. જે બોલે છે એને પૂરી દેવા, એને ડરાવવા, એને ધમકાવવા, એના ઉપર ફરિયાદો કરવી, આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે આપણે બધાએ સમજવું પડે. હવે આપણે ફરીથી પાછા આવીએ. તમામ લોકોનો આભાર. પટેલ રેવિનભાઈ આ સરકારનો પાવર લઈને ફરે છે. પીજીવીએસએલ વાળા, અમને મન થાય, ટાઈમ મન થાય ત્યારે ઘરનું ચેકિંગ કરે છે. બિલકુલ બિલકુલ. દમણિયા કાનજીભાઈ આભાર. એટલે આ બધી બાબતો આવે ને ત્યારે અમુક લોકો, હા, કોબમાં પણ આવ્યું છે, જઈ શકે, ચેકિંગ કરવાનો બધાને અધિકાર છે. પણ હવે મેં જે સવાલો કર્યા, અમુક લોકો છે ને અમારા ગામમાં પણ છે એવા, 2-5 જ હોય, વધારે ના હોય. એ એવું કહે છે ત્યાં જઈને ક્યાં એને રજૂઆત કરવાની જરૂર હતી? ચેકિંગ તો આવે જાય. એટલે ભાઈ, ચેકિંગની વાત નથી. ગમે એના ઘરમાં ઘૂસીને પ્રાઇવસીના નિયમોનો ભંગ કરે છે ને એનો વાંધો છે. લાગવેકશાહી કરે છે ને એનો વાંધો છે અમને. આવા મુદ્દામાં લાઇટ જાય ત્યારે પહેલા આ જ ભાઈ ફોન કરે પાછા, લાઇટ ક્યાં છે, લાઇટ ક્યાં છે? અને એ પાછા આપણે પીજીવીસીના વિરુદ્ધમાં કંઈ આપવા જઈએ અથવા એને રજૂઆત કરીએ એટલે તરત પીજીવીસીના સપોર્ટમાં 1-2 માણસો આવે. એટલે આ બધી દોગલાપણું, આવા લોકોને ઓળખજો ને. આવા લોકોને જ્યારે આવે તમારી પાસે ત્યારે એને પૂછજો કે જ્યારે અમને તકલીફ પડતી હતી, અમને જરૂર હતી, ત્યારે તમે ક્યાં હતા? એટલે આવા લોકોનો બહુ વિશ્વાસ ના કરવો. હવે હુસેનભાઈ ભાદરકા આભાર. ઓકે. હવે આ બધી ઘટના બની એટલે હું બીજા દિવસે સવારે લગભગ 11-11:30 વાગે હું અને બીજા મેં મારા ગામના લોકો ગયા ડી ને મળવા, ડેપ્યુટી એન્જિનિયર ડી ને મળવા ગયા. ત્યારે પણ ડી હાજર નહોતા, ફિલ્ડમાં છે એવી વાત કરવામાં આવી. એટલે મેં ફોન કર્યો, ભાઈ સાહેબ આવી ઘટના બની, મેં તમને જેમ અગાઉ કીધું એમ, મને તમારી પાસે કઈ પુરાવા હોય તો બોલો.
એટલે મેં સાહેબ પુરાવાની વાત નથી, તમે એમ કહો ગમે ત્યારે ચેકિંગ નાખી શકાય. તમારા જુનિયર એન્જિનિયર મેડમ એવું કહે છે કે અમે ગમે ત્યાં જઈ શકીએ, ગમે ત્યારે ચેકિંગ કરી શકીએ. તો મને એવું કીધું એને, ભરતભાઈ વાઘેલા જય માતાજી, જય માતાજી. જોધાભાઈ બામણિયા આભાર. અલ્પેશભાઈ આભાર. વોટ એક તાકાત છે અને સંગઠન એ તાકાત છે. જ્યારે કોઈને દબાવવા, ડરાવવા, ધમકાવવાનું કામ કોઈ કરતા હોય ત્યારે સંગઠિત બનીને રજૂઆત કરો, વાસ્તવિક રજૂઆત કરો, શાંતિપ્રિય બનીને રજૂઆત કરો. હિંસાત્મક રજૂઆત ના થાય, અહિંસાત્મક રજૂઆત થાય એવા પ્રયત્ન કરો. તો આ લોકોને ગમે ત્યારે પણ ઝૂકવું પડે. આભાર. આવતીકાલે આપણે આવેદનપત્ર આપવા જઈએ છીએ અને ધીરુભાઈ સોલંકી આભાર. આવતીકાલે આવેદનપત્ર આપવા જઈએ છીએ અને આવેદનપત્ર 4 પેજનું છે, બધું જ લખ્યું છે, વિગતવાર લખ્યું છે, રેકોર્ડ પણ આપણી પાસે છે. એટલે એ ડેપ્યુટી એન્જિનિયરને ફોન કર્યો, મને કહું તમને ફોનમાં જવાબ ના આપું. કેમ ભાઈ, બળ પડે છે તમને ફોનમાં જવાબ આપતા? તમારી જવાબદારી નથી? ફોનમાં જવાબ ન આપે, ઓફિસે તમે એકલા જાઓ એટલે એ લોકો તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવે. એટલે ભાઈ આ ક્યાંનો ન્યાય છે ભાઈ? આ ક્યાંનો ન્યાય છે? અમે લાગવેશશાહીના વિરોધમાં તમને રજૂઆત કરવા આવ્યા. અમે ગંભીર આરોપો નાખીએ છીએ કે તમારી જે વીજ ચેકિંગ કરવાવાળી ટીમ છે, બહારની હોય કે ગમે ત્યાંની છે, એ ગેરકાયદેસર નિયમ વિરુદ્ધ જઈને એ ગામડાઓમાં ચેકિંગ નાખે છે. તો આના માટે જવાબદાર કોણ? અમારે પણ ગામમાં જવાબ દેવો પડતા હોય ને ભાઈ. અમે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. પરેશભાઈ પરમાર અમારા ઉપસરપંચ આભાર. ચુડાસમા સુનિલભાઈ આભાર. સતત જો આજે કંઈક તમને નવું લાગ્યું હશે, લાઇટિંગ પ્રોપર છે, વિડીયોનું રિઝલ્ટ પ્રોપર છે, બને ત્યાં સુધી સારા વિષયોને લઈને લાઈવ થઈએ. પણ મને એવું લાગે શાંતિથી સૂતો હતો, હું મારું કામ કરતો હતો, ખેડૂતો માટે કામ કરતો હતો, કરવા દો ને સાહેબ, ગામ માટે કામ કરતો હતો. હું આવીશ બહાર તો હું ડરતો નથી. કદાચ 105 ફરિયાદ થાય તો હું ડરતો નથી સાહેબ, ડરવાનો પણ નથી, કારણ કે હું ખોટો નથી, સાચો છું. ગાંધી ચિંધ્યા, ગાંધી વિચારધારા માનનારો વ્યક્તિ છું. દેશના હિતની વાત કરું છું, દેશના નાગરિકોના હિતની વાત કરું છું. જ્યાં જવાબદારી જેની હોય જવાબદારી યાદ અપાવવાનું કામ કરું છું ભાઈ. એમાં ખોટું શું છે ભાઈ? લોકોને જાગૃત કરવાનું કામ કરું છું. નયનભાઈ ડાબી આભાર. મોડાસિયા રામજીભાઈ આભાર. ત્યારે અધિકારીઓ રાજ સામે લડતા રહો. અમે તમારી સાથે જ. દિલીપભાઈ સોલંકી અમોદરાથી આભાર વ્યક્ત કરીએ છીએ. ચૌહાણ પ્રવીણભાઈ આભાર વ્યક્ત કરીએ છીએ. તમામ લોકોનો આભાર. અને મહેરબાની કરીને વિડીયોને શેર કરજો. જો કદાચ મને 1 દિવસ નહીં 3 મહિના જેલમાં રાખે ને તો પણ વાસ્તવિકતા એ વાસ્તવિકતા છે. મારી પાસે ફરિયાદીના મેસેજ છે, મારી પાસે ફરિયાદીના કોલ રેકોર્ડિંગ છે, મારી પાસે વિડીયો રેકોર્ડિંગ છે, મારી પાસે હું એની જ્યારે વિઝિટ કરવા, રજૂઆત કરવા જાઉં છું એના પણ રેકોર્ડિંગ છે, એના પણ વિડીયો છે. એટલે આ લોકો ખોટી વાતો દાદાગીરી કરે છે, ખોટા ડરાવવાના ધમકાવવાની વાત કરે છે ને એના ઉપર હવે જઈએ છે. એટલે આ બધું થયા પછી અશ્વિનભાઈ પટેલ આભાર, પીઠુભાઈ સોલંકી આભાર. હવે આ લોકો શું કરે? હવે તો આપણી પોલ ખુલવાની છે. હવે જો આને નહીં દબાવી, આને મોઢું બંધ નહીં કરી, આને બોલતા બંધ નહીં કરીએ તો કાલ સવારે આપણી પોલ ખુલી જવાની છે. તો આને તો શું કરવું પડે? ડરાવવો પડે, ડામી દેવો પડે, ધમકાવવો પડે. એટલે મારા વિરુદ્ધમાં પોલીસમાં અરજી કરી ગયા, ભાઈ અમને ધમકી આપીને ગયા. શેને ધમકી આપી ભાઈ? રેકોર્ડિંગ છે, વિડીયો રેકોર્ડિંગ. અને મારી આપ સૌને વિનંતી, જ્યારે કોઈ પણ સરકારી કચેરીમાં કામ કરાવવા જાઓ છો, રજૂઆત કરવા જાઓ છો તો ત્યારે વિડીયો ચાલુ રાખીને જજો. કોઈ ના નહીં પાડી શકે તમને. વિડીયો ચાલુ રાખીને જજો, નહીતર આ જ અધિકારીઓ તમારા વિરુદ્ધમાં ખોટી ફરિયાદો દાખલ કરીને તમારી જિંદગી બરબાદ કરવાનું કામ કરશે. અને હું તો ત્યાં સુધી કહું છું તંત્રને કે આવા અધિકારીઓની ઓફિસમાં સીસીટીવી કેમેરા, વોઇસ રેકોર્ડિંગ વાળા લગાવવામાં આવે, જેથી કરીને કોઈ મારા જેવા કોઈ જાય અથવા કોઈ ને ખરાબ કૃત્ય કરે તો એ પણ સામે આવે, અને કોઈ સાચા હોય તો એ પણ સામે આવે ભાઈ. પણ નહીં, આ લોકો એવું નહીં કરે. દિનેશભાઈ આભાર, સંજયભાઈ આભાર, રમેશભાઈ વાજા આભાર, પીઠુભાઈ આભાર, અરવિંદભાઈ આભાર અને અશ્વિનભાઈ આભાર. તમામ લોકોનો આભાર. કાલનો સમય આપી દઉં છું. કાલે મોટા ડેસરમાંથી સવારે 10 વાગે જે કોઈની પાસે 2 વ્હીલનો વ્યવસ્થા હોય 2 વ્હીલ, બાકી રિક્ષા કે ટ્રેક્ટર કરવું પડે તો રિક્ષા કે ટ્રેક્ટર મૂકી દેશું. શાંતિપ્રિય રીતે ઉના પ્રાંત ઓફિસ ખાતે આપણે બધા ભેગું થવાનું છે.
ક્યાંય રેલી નથી કાઢવાની, ક્યાંય ઉગ્ર આંદોલન નથી કરવાનું, કઈ રજૂઆત જ કરવાની છે. એટલે ત્યાં આપણે ભેગા થશું, બધાની સહીઓ લેશું, પ્રાંત અધિકારીના માધ્યમથી રજૂઆત કરીશું. જે ઘટના બની છે એનું હમણાં કહું છું, એના વિરોધમાં આવેદનપત્ર આપવાનું છે. જે જવાબદાર અધિકારીઓ છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની આપણે વાત કરવાની છે. બરાબર. એટલે કાલે 10:30 પ્રાંત ઓફિસ ઉના ખાતે આપણે મળવાનું છે. ભરતભાઈ મકવાણા, રાણવસી, મારા વાડી વિસ્તારમાં સિંગલ ફેસનું મીટર અરજી આપી તો પણ ચેકિંગ આવે અને ઘરના લોડમાં 39,000 દંડ મૂક્યો છે, એની પણ ચર્ચા કરીએ. લડી જ લેવાનું છે ભાઈ. ભૂલ સપોર્ટ નિલેશભાઈ ઓઝા, આભાર. સોલંકી ભાણજીભાઈ, ગુડ વર્ક. હવે તમને છેલ્લો સમય આવી ગયો, હવે તેમની છેલ્લો સમય આવી ગયો છે. ઓકે ઓકે. કાદુભાઈ મોરે, વીજ ચેકિંગ સામે નિયમ એ છે કે સૂર્યોદય પહેલા સૂર્યાસ્ત પછી વીજ ચેકિંગ કરી શકે નહીં. બરાબર છે. અમારી પાસે રેકોર્ડિંગ છે. જુનિયર એન્જિનિયર એવું બોલે છે કે અમે ગમે ત્યારે ચેકિંગ કરી શકીએ, 3 વાગે રાતે પણ ચેકિંગ કરી શકીએ. ભાઈ, ઔદ્યોગિક ક્ષેત્રમાં જાઓ, ચેકિંગ કરો, પણ વીજ જે રહેઠાણ વિસ્તાર છે ત્યાં તમે સૂર્યાસ્ત પછી અને સૂર્ય આથમ્યા પછી એટલે સૂર્યાસ્ત પછી અને સૂર્ય ઉગ્યા પહેલા તમે વીજ ચેકિંગ ના કરી શકો. અને જો આવા નિયમ ના હોય તો એ લેખિતમાં આપો અમને. મેં માગ્યું એટલે એને બળ પડ્યું. કાદુભાઈ, ઠીક છે. રાજુભાઈ બાંભણિયા, સરકાર બદલવી પાડીએ છે. સરકાર ઉપર પછી જશું, જયારે આપણે સરકાર ઉપર ચર્ચા કરવાનું ત્યારે કરશું. હું હજુ ત્યાં જ છું. હજુ કોઈ પ્રવીણભાઈ જાલોંદ્રા, આભાર. બરાબર. આવી ઘટના બની એટલે પછી અમે બીજા દિવસે મળવા ગયા ત્યારે નહોતા, એટલે મેં એને ફોન કર્યો. ફોનમાં જે પણ વાત થઈ, કોલ રેકોર્ડિંગ છે, એ ગમે ત્યારે શેર કરી શકાય. મારા બચાવ માટે હું શેર કરી શકું, લોકોને જાગૃત બનાવવા માટે શેર કરી શકું, અને જે અધિકારી છે એને જે વાત કરી છે વાતને રજૂ કરવા માટે હું શેર કરી શકું. એટલે પછી હું 4 વાગે પછી એને ઓફિસે રૂબરૂ મળવા એકલો ગયો. મેં સાહેબને પુરાવા બતાવ્યા, વિડીયો બતાવ્યો, બધું બતાવ્યું. મને ના ના, આ ના ચાલે, તમારી પાસે આ તો લોકો કેમ થોડું અમારે માનવાનું હોય, તમારી પાસે કંઈ પણ હોય પુરાવા તો કયો. એટલે મેં વાંધો નહીં સાહેબ, તમારે કોઈ કાર્યવાહી ન કરવી હોય તો હું મારી રીતે જોઈ લઈશ, અને મારી રીતે જે મારી પાસે પુરાવા છે લેખિતમાં રજૂઆત કરીશું. ત્યાંથી આવી ગયો, મને જાણવા મળ્યું તમારી વિરુદ્ધ અરજી થઈ છે. સરસ, અરજી થઈ છે, કેસ નથી થયો ને. કેસ થાય તો પણ કઈ ફરક નથી પડવાનો. હું સત્યના માર્ગે ચાલુ છું, લોકોના હિત માટે કામ કરું છું, લોકોને જાગૃત કરવાનું કામ કરું છું. મને શું ફરક પડવાનો છે ભાઈ? અમુક લોકો જે છે એ આ લોકોના હિત માટેની વાત છે. નિયમમાં રહીને ચેકિંગ કરે ને ભાઈ, કોણ ના પાડવાના છે? હવે આપણે આવીએ એના કાંડ ઉપર. આ જે અધિકારીઓ બેઠા છે ને એના કાંડ પછી હું થોડી તપાસ કરતા હોય. હવે આ જે જુનિયર એન્જિનિયર મેડમ છે એનો એક વિડીયો વાયરલ થયો હતો જે તે સમયે. મારી પાસે વિડીયો છે. વિડીયોમાં એવું છે કે એમની જે બેસવાની સીટ હોય છે, એ કર્મચારી અધિકારી છે, જુનિયર એન્જિનિયર છે, PGVCL ના. ભલે જે હોય પણ સરકારી નીતિ નિયમ મુજબ તો કામ કરવું પડે ને. હવે ચૌહાણ પ્રવીણભાઈ, આભાર. જય માતાજી. કેલુભાઈ ચૌહાણ, આભાર. હવે આ જુનિયર એન્જિનિયરની ખુરશી ઉપર બેસીને પ્રાઇવેટ કામ કરતા કોન્ટ્રાક્ટર બેસીને કામ કરતા હતા. તો ભાઈ તમને પગાર શેનો આપે છે? તમારું કામ બીજો કરે છે કે એનું કામ તમારા કમ્પ્યુટરમાં તમારા ટેબલ ઉપર કરતો હતો? આવો વિડીયો વાયરલ થયો. બીજી એક ઘટના એવી છે જુનિયર એન્જિનિયરની કે એક જ ગામમાં અલગ અલગ ગામ તળના દાખલા આપવા છતાં પણ એકને વીજ મીટર આપ્યું છે ને એકને નથી આપ્યું. વાડી વિસ્તારમાં જ્યોતિગ્રામ આપી દીધું, ગામ તળમાં વાડો હોય તો ત્યાં જ્યોતિગ્રામ નથી આપતા. આવા કિસ્સાઓ પણ સામે છે. પુરાવા સાથે કહું છું, ગમે ત્યારે રજૂ કરીશું આપણે. ધીમે સ્ટેપ બાય સ્ટેપ, બધું એક વિડીયોમાં નહીં હોય. બરાબર. હવે જે આપણે જે PGVCL કચેરીની વાત કરીએ છીએ, વંશ હરિભાઈ, આભાર. સિંગોડ ભરતભાઈ, આભાર. હવે જે આપણે PGVCL કચેરીની વાત કરીએ છીએ, એ કચેરીમાં સાહેબ આ લોકો ડરાવે છે ને ધમકાવે છે ને, શું કામ? કે એને અધિકાર આપ્યા છે અમુક, એટલે આપણે ડરીએ છીએ, આપણે અમુક મજબૂરી છે. એ કચેરીમાં ટેન્ડર થયા વગર વર્ક ઓર્ડર આપી દીધા હોય એવા કિસ્સાઓ સામે આવ્યા છે. લાગવેક શાહીના કિસ્સાઓ સામે આવ્યા છે. અને સૌથી મોટી વાત, પ્રાઇવેટ કંપની થઈ ગઈ છે. ભાઈએ કીધું એના વિરુદ્ધ કઈ ન થાય. કેમ ભાઈ? આ લોકશાહી છે, લોકતંત્ર છે. બધાએ સરકાર દ્વારા જે કોઈ નીતિ નિયમો હોય છે, એ પછી વિધાનસભા કે લોકસભા, એ નીતિ નિયમને ધ્યાનમાં રાખીને કામ કરવાના હોય. હવે 7-8 વર્ષથી એકને એક જગ્યાએ નોકરી કરે છે. એનો મતલબ શું? સંબંધો ઘાટા થઈ ગયા હોય એટલે લાગવેક શાહી આવે. લાગવેક શાહી આવે એટલે તમારું કામ એ કરી દે, તમે એનું કામ કરી દો.
હમણાં 10-12 દિવસ 15 દિવસ પહેલા જે વરસાદ થયો, એ વરસાદમાં મારા ખેતરે જે વીજ લાઈન આવતી હતી એ 12 દિવસથી લાઈટ બંધ હતી, રિપેરિંગ કરવા ના આવે આ લોકો. અને જયારે લાગવેક શાહીની વાત આવે ત્યારે એક દિવસમાં રિપેરિંગ થઈ જાય, એક દિવસમાં મીટર બદલી જાય, એક દિવસમાં થાંભલા નખાઈ જાય. આ બધું છે. આ લાગવેક શાહી કરનારા અધિકારીઓને ક્યારે આપણે ભાંગી શકીએ, ક્યારે આપણે તોડી શકીએ? જ્યારે એના વિરુદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી કરીએ ત્યારે. સમજવું પડશે, એકબીજાના આંતરિક મતભેદોને ભૂલવા પડશે. જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે બધાએ સાથે મળીને કામ કરવું પડશે ભાઈ. નહીં ત્યારે આ આપણને શાંતિથી જીવવા નહીં દે. કોઈને કઈ ફરક નથી પડવાનો. ઘણા બધા લોકો મને એવું કહે છે કે ભાઈ તમારે ક્યાં સંઘર્ષ કરવાનો, તમારી પાસે બધું છે, બધું તમારે ક્યાં શાંતિ રાખવાની. અને ભાઈ લોકો માટે અમે જીવીએ છીએ, લોકો માટે કામ કરીએ છીએ, લોકો માટે બોલીએ છીએ અને બોલવાના છે. કદાચ એકવાર જેલમાં ગયા હોય, લોકહિત માટે જેલમાં જવું પડે અને લોકહિત માટે બોલવામાં જો અમે ગુનેગાર હોઈએ તો 100 વાર ગુનેગાર થવા તૈયાર છે. એમાં શું પરિવર્તન ફેરફાર થવાનો છે? પરમાર દિનેશભાઈ આભાર, રમેશભાઈ વંશ આભાર, અહમદભાઈ રાજા આભાર, તમામ લોકોનો આભાર. વિડીયોને શેર કરજો તમામ લોકો સુધી. ભૌતિકભાઈ દમણિયા જય માતાજી, તમામ લોકોનો આભાર. મનોજભાઈ મજેઠિયા આભાર, સોલંકી રમેશભાઈ આભાર, તમામ લોકોનો આભાર. આમાં કોમેન્ટ પણ આગળ પાછળ થાય છે. હવે આ જે ઘટના બની એની આખી વિગત મેં તમારા સમક્ષ મૂકી છે. એ જ આવેદનપત્રમાં વિગતવાર લખ્યું છે. એના જે પુરાવા છે ધીમે ધીમે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી, મીડિયાના માધ્યમથી અને તંત્રના માધ્યમથી આપણે શેર કરીશું. જ્યાં સુધી આ જવાબદાર કર્મચારીઓ સાથે આપણે જે વાતચીત કરી છે એના પુરાવા રજૂ નહીં કરીએ ત્યાં સુધી આ લોકો આપણી વાત માનવાના પણ નથી, હું જાણું છું. પણ પુરાવા રજૂ કર્યા પછી માનશે કેમ, એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. એટલે મુખ્યમંત્રીશ્રીને આવતીકાલે આવેદનપત્રના માધ્યમથી રજૂઆત કરવાના છે. મોટા ડેસરથી જવાના છે. સાથે સાથે સિલોદ, નાથળ, લામધાર, કેસરિયા, શાહડેસર, ત્યાં જે સામાજિક કાર્યકર્તાઓ છે, ત્યાં જે સરપંચો છે, ત્યાં જે ગ્રામ પંચાયતો છે, પછી બેભા, ડમાસા, ખાપટ, આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે એ લોકો, કાજળી, સોનારી, આ લોકો પણ આ આવેદનપત્રમાં શાંતિથી જોડાય. પ્રાંત સાહેબને આપણે રજૂઆત કરીએ, એમના માધ્યમથી, એમના મારફતે આપણે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરીએ. સીટની રચના થાય, એસઆઈટીની રચના થાય, આ અધિકારીઓની તપાસ થાય, અત્યાર સુધીની એમની કામગીરીની તપાસ થાય, તાવતે વાવાઝોડામાં લાખો રૂપિયાના બિલો મૂક્યા છે ને એની તપાસ થાય. આ બધી તપાસ થયા પછી જવાબદાર અધિકારીઓને ડિસમિસ કરી દેવામાં આવે, એની બદલી પણ કરી દેવામાં આવે. અત્યારે તાત્કાલિક ધોરણે તો એના વર્ષો ત્યાં પૂરા થઈ ગયા. લાગવેક શાહી કરીને હવે એ લોકોને હેરાન કરે છે, રાગદ્વેષ રાખે છે, ભેદભાવ રાખે છે, પ્રેમ અને નફરત રાખે છે. આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. એટલે આપ સૌ મોટી સંખ્યામાં આવતીકાલે પધારો પ્રાંત ઓફિસ ઉના. એક આવેદનપત્ર આપીએ. આવેદનપત્ર આપવાથી કામગીરી પૂરી નથી થતી. મારા લોકો માટે, લોકોના હિત માટે, લોકોના અધિકારો માટે હું આજીવન લડવાનો છું. એક અરજી નહીં, 100 ફરિયાદ કરો તો પણ આજીવન લડવાનો છું. દબાવવાનો નથી, ડરવાનો નથી. અરે મારા સાહેબ, 200 વર્ષ સુધી તો આપણા દેશના લોકોએ અંગ્રેજોની સામે લડાઈ લડ્યા. કાંઈ નહોતું આપણી પાસે, ત્યારે લડાઈ લડ્યા. ત્યારે બધા એમ કહેતા હતા અંગ્રેજો પાસે તો હથિયારો છે, અંગ્રેજો પાસે સેના છે, બધું છે, અંગ્રેજો ક્યારેય જાય નહીં. એને એકવાર જવું પડ્યું. તો હવે તો લોકશાહી છે. લોકશાહીમાં આ લોકોએ સરમુખત્યાર શાહીને શરમાવે, હિટલર શાહીને શરમાવે, સામંતવાદીને શરમાવે એવી કામગીરી કરવાનું શરૂ કર્યું છે. ખેડૂતોને ડરાવવાનું, મહિલાઓને ડરાવવાનું, યુવાનોને ડરાવવાનું, સામાજિક કાર્યકર્તાઓને ડરાવવાનું, ધમકાવવાનું, અને અધિકારીઓ કોઈનું માનતા નથી. આવું તો કેબિનેટ દરજ્જાના મંત્રીઓ, મુખ્યમંત્રીને માઇકમાં કેવું પડ્યું છે કે ભાઈ અધિકારીઓ તમે આ મંત્રીઓનું માનજો. એમ આટલો બધો પાવર કેમ આવ્યો છે આ લોકોને, એ સમજવાની જરૂર આપણે બધાએ છે. એટલે આભાર. વધારે વિશેષ વાત નહીં કરીએ. 40 મિનિટ જેવું થયું છે. કામાલિયા હિરણભાઈ આભાર, બાબુભાઈ મકવાણા આભાર, રવિભાઈ જય માતાજી, પરમાર મયુરભાઈ જય માતાજી, જયરાજ મોડાસિયા જય માતાજી, પરમાર દિનેશભાઈ આભાર. તમામ લોકોનો આભાર સાથે પરમાર કિશોરભાઈ આભાર, પરમાર મયુરભાઈ આભાર, વંશ જીવનભાઈ. અત્યારે એવું છે કે જેને પેટમાં દુખે તે હવે ખાય તેવું છે. જ્યારે આપણી માથે વીતે ત્યારે ખ્યાલ આવે કે જ્યારે ભરતભાઈ લડતા હતા ત્યારે જોડાવું જોઈતું હતું. ચોક્કસપણે. જો એક વસ્તુ તમને કહું, હું કેપેબલ છું. મારા માટે લડવાની પણ જરૂર નથી. જીવનભાઈ જે વાત કરી ને, મારે તમામ દર્શક મિત્રોને કહેવું છે,
થોડુંક ભણ્યા છે અને ભણવામાં પ્રાઇવેટ તો પ્રાઇવેટ નોકરી મળી છે, ધંધો સારો ચાલે છે, મારે ક્યાંય લોકોને વિવાદમાં પડવાની જરૂર નથી. પણ જેટલું ભણ્યા છે, જે ગામમાં મોટા થયા છે, જે લોકોની વચ્ચે મોટા થયા છે, એ સોસાયટી માટે જ કંઈક કરતા જઈએ. આપણે ભગવાને આપણને કંઈક આપ્યું છે તો આપણે એનો ઉપયોગ સદુપયોગ તો કરીએ લોકોના હિત માટે. એ ઉદ્દેશ્યથી આપણે બધા જોડાયા છે. એટલે બધા પાસે સાથ અને સહકારની અપેક્ષા રાખું છું. ચૌહાણ અલ્પેશભાઈ આભાર, શિંગોળ ભરતભાઈ આભાર, ટીકુભાઈ આભાર, ચૌહાણ અલ્પેશભાઈ જય માતાજી, રાઠોડ સુખદેવભાઈ આભાર, કોળીભાઈ ભરતભાઈ જય હો, એને કહેજો કે અડધી કલાક રે 2 કલાક વહી જાય. હા, એવું પણ છે. એ લોકો રિપેર કરવા નહીં આવે, મેં લેખિતમાં આપજો એમ કહેશે. એની જવાબદારી આવે ને ત્યારે આપણને નિયમ શીખવાડશે. ઠીક છે. સંજયભાઈ બાકી આભાર. તમામ લોકોને હું વિનંતી કરું છું કે વિડીયોને શેર કરજો. વધારે સમય લાઈવ નહીં થઈએ. આવતીકાલે 10:30 વાગે પ્રાંત ઓફિસ ઉના ખાતે બધાએ એકઠા થઈ ભેગા થઈ આવેદનપત્રમાં સહયોગ કરી પ્રાંત અધિકારી સાહેબને રજૂઆત કરી, કાર્યપાલક ઇજનેરથી માંડી અને એના સર્કલ ઓફિસરથી માંડીને તમામ લોકોને રજૂઆત કરી, ઉર્જા મંત્રીને રજૂઆત કરી અને પછી આપણે ત્યાંથી છૂટા પડવાનું છે. શાંતિપ્રિય ગાંધી ચિંધ્યા માર્ગે આપણે જવાનું છે. કોઈ મોટી રેલી નથી, કોઈ દેખાવડા નથી, કોઈ ઉગ્ર આંદોલન નથી કરવું. બધા સાથે મળીને જવાનું છે. આજે નહીં, ગમે ત્યારે લોકોની ઉપર જયારે આફત આવશે ત્યારે આવી જ રીતે આપણે જોડાશું. આવી જ રીતે અમુક લોકો તમને કહેશે, તમારું મન ભ્રમિત કરશે, અરજીઓ આપવા શું થાય, એ જ પાછા મને ફોન કરે જો કે ભાઈ અરજી કોને લખવાની, કેમ લખવાની, ક્યારે લખવાની. આવા ડબલ ઢોલકીથી સાવધાન રહેજો. બરાબર, આવા લોકોથી ખાસ સાવધાન રહેજો. નીતિનભાઈ બગડા જય ભીમ, પ્રવીણભાઈ રાઠોડ આભાર, બાંભણિયા રવિભાઈ આભાર, પામક ભીમજીભાઈ આભાર, SD બાંભણિયા અધિકારી પૈસા ફેંકો ફટાફટ કામ કરે. અત્યારે આવું જ ચાલે છે. વાસ્તવિક સ્થિતિ પણ છે. બધા પીડાય છે. પૈસા ફેંકો કામ થાય, કારણ કે એ લોકોને અધિકાર અમુક આપી દીધા છે ને સરકારે. એટલે એ અધિકારોનો દુરુપયોગ કરવાનો, લોકોને ડરાવવાના સામે લોકોને. બાકી મોટા નેતાઓ સામે બોલવાની જીભ છે ને કપાઈ ગઈ છે લોકોની. ન કરી શકે અરજી. તમારામાં ત્રેવડ હોય તો અરજી કરો ને સાહેબ. મેં તમને કીધું હતું ને, વિડીયો છે તમારો મારી પાસે. એ નેતાઓ તમને શું કહે છે ને, શરમ આવવી જોઈએ તમને. તોય કરીને બેઠા અરજીઓ. જેમ તમે સ્પ્રિંગ શાંતિથી પડી છે ને, પડી રહેવા દો. દબાવશો તો ઉછળીને મોઢા ઉપર જ આવશે. એટલી કાળજી રાખજો. અધિકારીઓને કહેવું છું, નિયમમાં રહીને કામ કરો, પ્રેક્ટિકલ થઈને કામ કરો. કોઈ વાંધો નથી, અમે તમારી સાથે છે. અમે બધા પ્રેક્ટિકલ બનીએ છીએ ભાઈ. અમે વહીવટમાં છે, અમે સિસ્ટમમાં છે. પામક નાનુભાઈ આભાર, હરેશભાઈ ભાલિયા આભાર, બામણિયા રવિભાઈ આભાર. ઓકે, ભરતભાઈ બામણિયા આભાર. તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. આ વિડીયોમાં તમે બધા જોડાયા, મને શાંતિથી સાંભળ્યો, તમે બધાએ ખૂબ કોમેન્ટ કરી છે, એ મને ગમ્યું. તમારા બધાની વેદના છે. ભરતે લાઈવ થવું જોઈએ, અઠવાડિયામાં એકવાર થવું જોઈએ. એ જ તમારી જે માંગ છે, એ તમારી રજૂઆત છે, એને હું માન્ય રાખું છું, ગ્રાહ્ય રાખું છું. આવનારા સમયમાં દર રવિવારે લાઈવ થવાના પ્રયત્ન કરીશ. આપણે કંઈ વેચાતું લેવા જવું પડે એમ છે નહીં. અલગ અલગ વિષય ઉપર લોકોને જાગૃત કરવા. હવે તો ખૂબ બધા લોકો ધીમે ધીમે જાગૃત થઈ રહ્યા છે. હું આપ સૌને ખાતરી આપું છું કે કદાચ અઠવાડિયે નહીં તો 15 દિવસે તો એકવાર લાઈવ થઈશ. અને આવા અધિકારીઓ ખોટું કામ થતું હશે, ભ્રષ્ટાચાર થતો હશે, ત્યાં ભરત સિંગર બોલશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એ પણ કહેતો જાઉં છું, ભરતભાઈ ભાલિયા, મયુરભાઈ પરમાર આભાર, પામક ચંદ્રકાંતભાઈ આભાર, અરવિંદભાઈ પરમાર ઉદ્યોગવાળાને 1 દિવસમાં લાઇટ આપી દે, ખેડૂતને 3 મહિનામાં આપે છે, આભાર. બધી વાત વ્યાસ્યો. કાનજીભાઈ કામળી આભાર. એ પણ કહેતો જાઉં છું કે હું એક ગ્રામ પંચાયતમાં પ્રતિનિધિ છું, ચૂંટાયેલો સભ્ય છું. કોઈ કોન્ટ્રાક્ટર જેણે મોટા દેશરમાં 4 વર્ષમાં કામ કર્યા, એ કોન્ટ્રાક્ટર આવીને એમ કહી જાય કે ભરતે મારી પાસેથી ખરાબ કામ, ખોટું કામ કરવાના પૈસા લીધા, અથવા તો કામ કરતા હતા છતાં પણ પૈસા લીધા, અથવા તો રેતી, સિમેન્ટ કે કાંકરી લીધી, એવો એક પણ ઉદાહરણ તરીકે કોઈ આવી જાય, કોઈ સાબિતી આવી જાય, કોઈ કોન્ટ્રાક્ટર આવી જાય, સાહેબ આજીવન તમારો ગુલામ બનીને જીવીશ. પણ કોઈને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો સાહેબ. સિસ્ટમમાં ફોરવર્ડિંગમાં જે મુજબ છે એ મુજબ જ બિલ બધા બનતા હોય. કામ ન થયું હોય સ્થળ ઉપર તો ભ્રષ્ટાચાર કહેવાય.
કામ ઓછું થયું તો ભ્રષ્ટાચાર કહેવાય, કામ નબળું થયું હોય તો ભ્રષ્ટાચાર કહેવાય, પણ કામ ક્વોલિટી વાળું થયું તો ભ્રષ્ટાચાર કહેવાય? શરમ આવવી જોઈએ યાર. કયા માનસિકતાથી તમે જીવો છો? જે છે હરેશભાઈ ભાલિયા, ખેડૂત આંદોલન બોટાદમાં ચાલુ છે તેના વિશે માહિતી છે? ભાઈ હા છે. જે ઘટના બની છે, જો હું સ્પષ્ટપણે કહું છું કે હું પાર્ટીમાં માનનારો વ્યક્તિ છું. હું પહેલા પણ કોંગ્રેસી હતો, આજે પણ કોંગ્રેસી છું, આવનારા સમયમાં પણ કોંગ્રેસી રહેવાનો છું. પણ જ્યારે લોકોના હિત માટે વાત કરવા આવું છું ત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી એ મારા માઇન્ડમાં નથી હોતું. જ્યારે હું ખેડૂતો માટે કામ કરવા જાઉં છું ને ત્યારે મારા મનમાં રાજનીતિ નથી હોતી. અને હું ગ્રામ પંચાયતમાં પણ ક્યારેય ભેદભાવ રાખીને કામગીરી નથી કરતો, ક્યારેય નહીં. સમાજ, સોસાયટી માટે જેટલું આપી શકાય, જેટલું સારું કરી શકાય એટલા કામ કરવાના મેં પ્રયત્ન કર્યા છે. અને એટલે હું વટથી કહું છું, કામની ક્વોલિટી છે. કોન્ટ્રાક્ટર પહેલે 1 રૂપિયો નથી લીધો, ચા પાણી જમવાના મારે ત્યાંથી જાય છે સાહેબ. એ હું આ એટલા માટે નહીં, ઘણા લોકો એમ કે જો કામ કરવું તો બોલવું નહીં. એટલે ભાઈ બોલતા નથી તો તમે ખોટી વાતોથી લોકોને ભ્રમમાં ઉતારી નાખો છો. એટલા લીધા ને ભાઈ વાતો જ થાય. સસ્પેન્ડ કરાવો ને એકવાર તો ખબર પડે. ઠીક છે, બધી વાતમાં નથી પડવું. અધિકારીઓનું કામ નથી કરવું, ધક્કા ખવડાવે છે. કૌશિકભાઈ છોડવડિયા, આભાર. બોટાદની વાત કરે ભરતભાઈ બામણીયા, આભાર. એકદમ રાઈટ વાતની વાત કરે છે. કેલુભાઈ ચૌહાણ, આભાર. રમેશભાઈ રાઠોડ, આભાર. વેલજી કુમાર બામણીયા, આભાર. માનસિંહભાઈ વંશ, આભાર. બામણીયા મહેશભાઈ, અધિકારીઓ પોતપોતાની સરકાર માને છે. બિલકુલ સાચી વાત છે મહેશભાઈ, આભાર. ઓકે. રવિભાઈ પરમાર, આભાર. માનસિંહભાઈ વંશ, આભાર. માનસિંહભાઈ આભાર. તમને મારું કામ ગમે છે, લાઈવ થવાનું ગમે છે, પણ હું તમને સમય નથી આપી શકતો. અમારા ગામના એક નાગજીભાઈ છે, વારંવાર મને ફરિયાદ કરે, ભરતભાઈ લાઈવ થવાનું રાખો. પણ હવે મારે એવું લાગે છે કે આ લોકો મને શાંતિથી નહીં સુવા દે. હું રાજનીતિ છોડવાનો નથી, હું સમાજ સેવા છોડવાનો નથી, હું સોશિયલ વર્ક નથી છોડવાનો, ક્યારેય નથી છોડવાનો. હું મારું કામ કરું છું લોકોના હિત માટે. જ્યારે પણ મારું જે કામ હોય ત્યાં જ મારું ફોકસ હોય, ત્યારે રાજનીતિ ના હોય. રમેશભાઈ રાઠોડ, આભાર. હવે જે વાત કરી છે બોટાદ વાળી, બોટાદની જે વાત છે, ઝાલા હાર્દિકભાઈ આપમાં આવો, વેલકમ છે તમારું. હાર્દિકભાઈ, વિચારધારાની વાત હોય છે. સ્વાભાવિકપણે સોશિયલ મીડિયા અને અમુક સરકારોની કામગીરીથી પ્રભાવિત થઈને પાર્ટીમાં જોડાવ છો તો એમાં મને કોઈ વાંધો ના હોય, સ્વાભાવિકપણે. પણ અમુક લોકો જે અંધભક્તિથી રાજનીતિમાં અથવા તો પાર્ટી સાથે જોડાયેલા હોય તો એ વાતમાં માનતો નથી. આપને મુબારક. હું અત્યારે જે મારું કામ કરું છું વ્યવસ્થિત રીતે, જે પ્રમાણે જે સ્ટ્રેન્થમાં જે કામ થાય છે એ પ્રમાણે કરું છું. હું જ્યાં છું ત્યાં બરાબર છું. મતભેદ, વિવાદ એ બધું થતું રહેવાનું, પણ મુખ્ય છે વિચારધારા. હું ગાંધી વિચારધારાનો ફોલો કરનારો વ્યક્તિ છું. હું શાંતિને માનનારો વ્યક્તિ છું. એટલે શાંતિથી, અહિંસાથી, ઉપવાસથી જે થઈ શકે એવું ના થઈ શકે. છેલ્લે કોઈ પણ હોય, કોઈની પણ સરકાર હોય સાહેબ, ગાંધી ચિંધ્યા માર્ગે કામ કરવું પડે. અને એ જ વિચારધારાને લઈને હું રાજનીતિમાં છું. ઠીક છે, સમય આવશે ત્યારે જોયું જાય છે. હરેશભાઈ મજેઠિયા, ખૂબ ખૂબ આભાર. તમામ લોકોનો આભાર માનું છું. મનોજભાઈ બારૈયા, આભાર. હા, હવે બોટાદની જે ઘટના છે, બોટાદમાં જે કડદાની વાત છે એની થોડીક ચર્ચા કરી લઈએ. સોલંકી ભરતભાઈ, આભાર. વાજા ભરતભાઈ, આભાર. માનસિંહભાઈ વંશ, આભાર. ભાવેશભાઈ છાયાણી, આભાર. બીજું એ, મેં કોન્ટ્રાક્ટરની તો એક વાત કરી, બામભણિયા MRB સિંહ, આભાર. મેં કોન્ટ્રાક્ટરની તો વાત કરી, સાથે સાથે એ પણ કહું છું હું મારા ફિલ્ડ સાથે જોડાયેલો છું ને, એમાંય ક્યાંય ભ્રષ્ટાચારનું ક્યાંય પણ સાબિતી થાય સાહેબ, જિંદગીમાં કોઈની રાજનીતિમાં મત માંગવા નહીં જાઓ. ગેરંટી આપું છું, લાઈવના માધ્યમથી છાતી ઠોકીને કહું છું, એક પણ દાગ આ દામન ઉપર નથી લાગ્યો અને લાગવા પણ નહીં દઈએ. બિંદાસ બોલ્યા છે ને બિંદાસ બોલીશું. કોઈના બાપથી ડરવાના નથી સાહેબ. જે કરવું એ કરી રહ્યા લોકો. હવે જે બોટાદમાં જે ઘટના બની છે, ઘટના સુખદમાંથી દુઃખદમાં ફેરવાઈ છે. તે પોલીસ ઉપર હુમલો થઈ છે. સ્વાભાવિકપણે ખેડૂતોને ભડકાવવામાં આવ્યા છે, ખેડૂતોને ખોટી રીતે રોકવામાં આવ્યા છે. પણ મને એટલું ખબર પડે છે, કોઈ પોતાના હક અને અધિકાર માટે લડે તો સરકારે એમને સાંભળવા જોઈએ, કોઈને રોકવા ન જોઈએ. રજૂઆત કરે તો રજૂઆત કરવા દેવા જોઈએ. ગાંધી ચિંધ્યા માર્ગે કોઈ આંદોલન કરે છે તો એને આંદોલન કરવા દેવું જોઈએ. પરંતુ જે ઘટનાને અંજામ આપ્યો છે અત્યારે બોટાદમાં, સખત
હું હિંસાનો વિરોધ કરું છું. હિંસાની સાથે હું ક્યારેય હતો નહીં અને ક્યારેય રહેવાનો પણ નથી. પરંતુ ખેડૂતોની જે માંગ છે એની સરકારે સાંભળવું જોઈએ અને એના ઉપર કાયદેસરની જે કડદા પ્રથા છે, કડદા પ્રથા અને આયા મગફળીમાં કટ પ્રથા કે 1 કિલો 2 કિલોની કટ મૂકે છે. કડદા પ્રથામાં શું છે, કપાસ ખરાબ છે 1300 ની જગ્યાએ 1200 જ આવશે એટલે 100 રૂપિયાની કડદા પ્રથા. આ પ્રથા જે છે ખેડૂતને જે જગતનું તાત છે કાયમ હેરાન છે. કુદરત સામે તો લાચાર છે, તો કુદરતે બનાવેલા માણસોની સામે પણ લાચાર છે, સરકાર સામે પણ લાચાર છે, તંત્ર સામે પણ લાચાર છે. પણ સરકારે ભૂલવું ન જોઈએ કે ભૂતકાળમાં ખેડૂતોએ સરકારો બદલાવી નાખી છે અને એને આવનારા સમયમાં સરકાર બદલતા વાર પણ નહીં લાગે છે. એટલે બંધ કરજો ખેડૂતો સાથેની રાજનીતિ, એટલે આપ સૌને વિનંતી કરું છું. આભાર. બામણિયા પ્રવીણભાઈ આભાર, માનસિંહભાઈ વંશ આભાર, સોલંકી નીલજભાઈ આભાર, પરમાર ડાયાભાઈ આભાર, સોલંકી સંદીપભાઈ આભાર, રમેશભાઈ પરમાર આભાર. તો હવે હું આજના લાઈવને અહીં પૂર્ણ કરું છું. નવા વિષય સાથે આ વિષયને કન્ટિન્યુ રાખીશું. લોકોને, ખેડૂતોને જાગૃત કરીશું. મહિલા બાળકોના હક અને અધિકાર માટે લડીશું. આપણું મોટિવ છે. આમ તો ખેડૂત માટે કામ કરું છું કે ખેડૂત સાથી જે છે એ ટકાઉ ખેતી, સમૃદ્ધ ખેડૂત, તંદુરસ્ત સમાજની રચનાની હું વાત કરું છું અને એમાં લોકોના અધિકારોનું હનન થશે તો ત્યાં હું બોલતો રહેવાનો છું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપ સૌ મોટી સંખ્યામાં મારી સાથે જોડાયા. આપ સૌએ મને સાથ અને સહકાર આપ્યો. આપ સૌએ આ વિડીયોને લાઈક કર્યો. આપ સૌએ આ વિડીયોને શેર કર્યો. આપ સૌએ આપની કિંમતી કોમેન્ટો, આપની લાગણીઓ વ્યક્ત કરી, આપના વિચારો વ્યક્ત કર્યા, રજૂઆત કરી. એ બદલ આભાર સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય કિસાન, જય જવાન, જય કિસાનના નારા સાથે આજના વિડીયોને પૂરું કરીએ છીએ. આવતીકાલે ફરીથી કહું છું 11 વાગે આપણે આવેદનપત્ર આપવાનું, એટલે 10:30 આપણે ત્યાં પહોંચી જવાનું છે. શાંતિપ્રિય રીતે બધાએ સહયોગ કરવાના આવેદનપત્રમાં, પછી આપણે રજૂઆત કરવાના છે અને પછી આપણે શાંતિપ્રિય રીતે આવેદન આપી અને એ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય એવા આપણે પ્રયત્ન કરવાના છે. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.